નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચંદન જાની રાજસ્વની ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જિયોગ્રાફીની અંદર એક બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક લઈને આવ્યા છીએ અને આ ટોપિક છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પશ્ચિમી વિક્ષોભ. બેઝિકલી આ જે પશ્ચિમી વિક્ષોભ છે, આ પશ્ચિમી વિક્ષોભ અને એનું ઇન્ડિયન મોન્સૂન પર ઇફેક્ટ, આ રિસેન્ટલી આપણી મુખ્ય પરીક્ષાની અંદર પૂછાયેલો સવાલ પણ છે. મિત્રો, બેઝિકલી ફિઝિકલ જિયોગ્રાફીનો એક ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ છે જેનું નામ છે જેટ સ્ટ્રીમ. આ જે જેટ સ્ટ્રીમ છે, એ જેટ સ્ટ્રીમ એ ઉપરના વાયુમંડળ અર્થાત ક્ષોભ સીમા પાસે જ્યાં બે ડિફરન્ટ અલગ અલગ ટાઈપના વાયુઓના જથ્થા એકબીજાને મળશે. કેવી રીતે? તો તમને ખબર છે એ પ્રમાણે વિષુવવૃત્તથી ઉપર ઉઠેલી હવા જ્યારે બે ભાગની અંદર સ્પ્લિટ થશે તો એ વખતે એ 30 ડિગ્રી પાસે અર્થાત ગુજરાતીમાં આપણે જેને કહીએ છીએ અયન વૃત્તીય ગુરુભાર પટની ઉપરની તરફ, અને ઇંગ્લિશની અંદર આપણે એને કહીએ છીએ સબ ટ્રોપિકલ હાઈ પ્રેશર બેલ્ટની જસ્ટ ઉપરની તરફ એક હેડલી સેલ અને બીજી તરફનો ફેરલ સેલ જ્યારે એકબીજાને મળે છે, બીકોઝ તમને ખબર છે કે 60 ડિગ્રી પરથી આવતી હવા એ ધ્રુવીય પવનોના કારણે ઠંડી બની ગઈ છે, એના સંપર્કના કારણે ઠંડી પડી ગઈ છે, અને એ ઠંડી વાયુઓ અને વિષુવવૃત્ત પરથી આવતી ગરમ વાયુઓ 30 ડિગ્રી પાસે અપર એટમોસ્ફિયરમાં એકબીજાને મળી જાય છે ઉપરના વાયુમંડળની અંદર. અને જેવી ઉપરના વાયુમંડળની અંદર એ બે એકબીજાને મળશે તો આ ક્ષેત્રની અંદર વાતાગ્રની સ્થિતિ ઉત્પન્ન થશે, ફ્રન્ટ ફોર્મ થશે. અને ફ્રન્ટ ફોર્મ થવાની સાથે જ એક રોઝબી વેવ અર્થાત એક વેવી સ્ટ્રક્ચર ફોર્મ થાય છે, જેને આપણે કહીએ છીએ કે વાતાગ્રહનું જનન થશે. આ રોઝબી તરંગના રૂપની અંદર વાતાગ્ર જનન કુલ 4 ચરણોની અંદર પરિણમે છે, જેમાં પ્રથમ ચરણની અંદર બે વાયુઓ એકબીજાને મળશે. એના બીજા ચરણની અંદર ગરમ વાયુઓ સક્રિય થઈને ઉપરની તરફ ઉઠશે. એના ત્યાં જ જ્યાં ગરમ વાયુઓ સક્રિય થઈને ઉપરની તરફ ઉઠે છે ત્યાં જ જે ભારે વાયુઓ છે અર્થાત ઠંડી વાયુઓ એ નીચેની તરફ ઉતરે છે. આમ ગરમ અને ઠંડી વાયુઓની સાથે આવું એક વેવી સ્ટ્રક્ચર શું થાય છે? ફોર્મ થાય છે. જ્યાં રોઝબી તરંગની તીવ્રતા ધીરે ધીરે વધશે એ જગ્યા પર વાયુઓના આરોહણના કારણે એ સ્થાન પર વરસાદની સ્થિતિ ફોર્મ થાય છે. આ જે વરસાદ છે અપર એટમોસ્ફિયરની અંદર બનતો છે. આ વાતાગ્ર જમીન પર નહીં પરંતુ ક્ષોભ સીમા પાસે જ્યાં બે વાયુઓ ભેગા થયા એ સ્થાન પર બને છે. અને એટલા માટે આપણે એવું કહીએ છીએ કે આ અપર એટમોસ્ફિયરની અંદર થવા વાળું એક પ્રકારનો વાતાવરણીય વિક્ષોભ છે. આપણે વિક્ષોભની ચર્ચા કરીએ એ પહેલા તમને અહીંયા એવો પ્રશ્ન થાય કે સર, આ જે જેટ સ્ટ્રીમને વેસ્ટર્ન જેટ સ્ટ્રીમ નામ કેમ આપવામાં આવ્યું છે? તો મિત્રો, એની પાછળનું કારણ છે બીકોઝ અર્થનું જે રોટેશન છે એ રોટેશન પશ્ચિમથી પૂર્વ તરફ થાય છે, અને એટલા માટે આ અર્થના રોટેશનને એકોર્ડિંગ જે પવનો હોય છે એ પવનોનું મુવમેન્ટ પણ પશ્ચિમથી પૂર્વ તરફ થશે. તો પશ્ચિમ તરફથી આવવા વાળી આ જે હવાઓ અને હાઈ સ્પીડ વિન્ડ્સ હોય છે, અને આ હાઈ સ્પીડ વિન્ડ્સને જેટ સ્ટ્રીમ એવું નામ આપવામાં આવ્યું છે. આ જેટ સ્ટ્રીમ 30 ડિગ્રી અર્થાત અયન વૃત્તીય ગુરુભાર પટની ઉપર બને છે, એટલા માટે આને અયન વૃત્તીય પશ્ચિમી જેટ સ્ટ્રીમ ગુજરાતીમાં આપણે કહીએ છીએ, અને એને જ આપણે ઇંગ્લિશની અંદર કહીએ છીએ સબ ટ્રોપિકલ વેસ્ટર્ન જેટ સ્ટ્રીમ. હવે ભારતના રિસ્પેક્ટની અંદર સિચ્યુએશન શું થાય છે?
તો કે આપણને એવી ખબર છે કે સપ્ટેમ્બર બાદ બને છે એવું કે સૂર્યની લંબવત કિરણો એ વિષુવવૃત્ત રેખાથી નીચેની તરફ સ્થાનાંતરિત થવાની શરૂ થઈ જાય છે. અને જેવું સપ્ટેમ્બર બાદ સૂર્યની લંબવત કિરણો નીચેની તરફ સ્થાનાંતરિત થવાની શરૂ થઈ જશે, એવું તરત જ જે અયનવૃત્તીય પશ્ચિમી જેટ સ્ટ્રીમ ઓર આપણે એવું કહીએ કે અયનવૃત્તીય ગુરુભાર પટ કે જે હિમાલય પર્વતથી ઉત્તરની તરફ હતો, એટલે કે તિબેટિયન ક્ષેત્રની અંદર હતો, એ તિબેટિયન ક્ષેત્રથી ભારતના ઉત્તરી મેદાનમાં આવીને સેટ થઈ જાય છે. આ સમયગાળાની અંદર જેટ સ્ટ્રીમ પણ અયનવૃત્તીય ગુરુભાર પટની જસ્ટ ઉપરની તરફ પ્રાપ્ત થાય. હવે આ જેટ સ્ટ્રીમ જેના લીધે અપર એટમોસ્ફિયરમાં એક ફ્રન્ટ જેવી સ્થિતિ બને છે. કોઈ તમને એવું પૂછે કે સર અપર એટમોસ્ફિયરમાં કયું ફ્રન્ટ ફોર્મ થશે, તો એ ફ્રન્ટને આપણે કહીએ છીએ ઓક્લુડેટ ફ્રન્ટ. કયું ફ્રન્ટ ફોર્મ થાય છે? ઓક્લુડેટ ફ્રન્ટ બને છે. અને મિત્રો આ જે વિન્ડ્સ એ પશ્ચિમ તરફથી આવે છે, જ્યાં પશ્ચિમ તરફથી આવવા વાળા આ પવનો ભૂમધ્ય સાગર અને અરલ સાગર ઉપરથી ભેજ પ્રાપ્ત કરી લે છે. અને એ શિયાળાની ઋતુમાં કે જ્યારે ભારતની અંદર તામિલનાડુના કોસ્ટને છોડીને લગભગ બધા જ ક્ષેત્ર શુષ્ક છે, તો આ સમયગાળાની અંદર નોર્થ વેસ્ટર્ન ઇન્ડિયામાં વરસાદ પડે છે. મિત્રો આપણને બધાને ખબર છે કે શિયાળો ભારતની અંદર શુષ્ક હોય છે. Winters are expected to be a dry. બટ આ ડ્રાય સિઝનની અંદર વાતાવરણની અંદર એક પ્રકારનો વિક્ષોભ આવ્યો. અને વાતાવરણની અંદર આવેલા આ વિક્ષોભે શિયાળાની ઋતુમાં અર્થાત ડિસેમ્બરથી માર્ચના સમયગાળાની અંદર ભારતની અંદર રેનફોલ આપ્યો. તો ભારતની અંદર થવા વાળો આ જે રેનફોલ છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થયો. આપણે એવું કહીએ કે પશ્ચિમ તરફથી આવવા વાળા કોઈક પવનો હશે, એ પવનો ભારતની અંદર ભેજ લઈને આવ્યા અને અપર એટમોસ્ફિયરની અંદર શું કર્યું તો કે સર વાતાવરણની સ્થિતિ બનાવી, અને એ વાતાવરણની સ્થિતિના કારણે ભારતની અંદર શું થયો છે? વરસાદ થયો છે. બટ શબ્દ સમજવું બહુ જરૂરી છે. આપણે એવું કહીએ છીએ કે આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક વાતાવરણનો વિક્ષોભ છે. બટ મોર ઓવર આ ભારતના સંદર્ભની અંદર બેનિફિશિયરી છે. સર મોર ઓવર ભારતના સંદર્ભની અંદર બેનિફિશિયરી છે એ કેવી રીતે કહી શકીએ? સી, ભારતની અંદર ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં શિયાળાની ઋતુ વખતે રવિ સિઝનનો પાક અર્થાત ઘઉંનો પાક લેવામાં આવે છે. અને આ કોઈ માવઠાગત થતો વરસાદ નથી. આ ડિસેમ્બરથી માર્ચના સમયગાળામાં ચોક્કસ સમય અંતરાલ પર થવા વાળો આ એક વરસાદ છે. મતલબ શીત ઋતુની અંદર એ લોકોને વરસાદ ફીલ થાય, ત્યાં પડતો હોય સામાન્ય રીતે ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણાના ક્ષેત્રની અંદર. સો આ જે પર્ટિક્યુલર ક્ષેત્રની અંદર જ્યારે વરસાદ પડશે તો એ ત્યાંના પાકને એ ખૂબ બેનિફિશિયરી રહેશે. હવે પાકની લણણી માટેનો જો વરસાદ નેચરલી ભગવાને ઉપલબ્ધ કરાવી દીધો તો સીધી વાત છે કે આ જગ્યા પર હેવી ઇરિગેશન થાય છે, તો ઇરિગેશનનું પ્રપોર્શન ઓછું થઈ જશે, જેના માટેનો ખર્ચ પણ ખેડૂતને કરવો પડશે. એના માટેનું વીજળીનું જે બિલ હશે એ પણ એને ઘટ ઉપલબ્ધ કરાવશે. સાથે જ આપણે એવું કહીએ છીએ કે ભાઈ અહીંયા હેવી ઇરિગેશન છે અને નેચરલ રેનફોલ થશે તો ગ્રાઉન્ડ વોટરનું લેવલ પણ અપ આવશે. અહીંની બાયોડાયવર્સિટીને પણ એ હેલ્પ કરશે. અહીં સુધી કે હિમાલય પર્વતીય ક્ષેત્રની અંદર આપણને જે સદાનીરા નદીઓ આપણે કહીએ છીએ, તો એ સદાનીરા નદીઓને પાણીનો પુરવઠો આ સમયગાળામાં પણ આપવો પડશે. તો એ જગ્યા પર જે હિમવર્ષા થતી હોય છે, આ હિમવર્ષા એ પણ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના જ આશીર્વાદના રૂપની અંદર જોવા મળે છે, જેથી કરીને ભારતની અંદર આ બધી નદીઓ, હિમાલયથી ઉદ્ભવતી આ નદીઓ સદાનીરા બની રહે છે. રાઈટ? તો મિત્રો આ બેઝિક એક કોન્સેપ્ટ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું ભારતીય મોન્સૂન પર શું અસર થાય છે એના સંદર્ભની અંદર.
રાઈટ? તો ફરી પાછા આવા જ એક નવા કોન્સેપ્ટ સાથે મળીશું. ત્યાં સુધી આવજો બધા. બાય, ટેક કેર.